વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વોર્ડ નંબર 12માં કોંગ્રેસ પ્રવક્તા તરીકે તેઓ દ્વારા ચિરાગ બ્રહ્મભટ્ટની નિમણૂક કરવામાં આવી છે। વોર્ડ નંબર 12માં ચિરાગ બ્રહ્મભટ્ટની પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવતા તેમના સમર્થકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। કોંગ્રેસ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ચિરાગ બ્રહ્મભટ્ટ વિશે વાત કરીએ તો તેઓ ખૂબ જ નિષ્ઠાપૂર્વક પક્ષ સાથે જોડાઈ અને વર્ષોથી કામ કરી રહ્યા છે। વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા છે। વિવિધ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિયતાથી કામ કરે છે અને ઘણા સમયથી તેઓ પાર્ટી સાથે સંકળાયેલા હોય પાર્ટીને વધુ મજબૂત બનાવશે તેવો વિશ્વાસ પાર્ટીને છે અને માટે પાર્ટી તરફથી તેઓ પર વિશ્વાસ રાખવામાં આવ્યો છે અને વોર્ડ નંબર 12માં ચિરાગ બ્રહ્મભટ્ટની પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે। ત્યારે તેઓએ પણ તમામ વરિષ્ઠ નેતાઓનો આભાર માન્યો છે અને પાર્ટીએ જે વિશ્વાસ તેમના પર મૂક્યો છે તેના પર તેઓ પણ ખરા ઉતરશે તેવું કહ્યું છે। કોંગ્રેસ પાર્ટી એ લોકોના પ્રશ્નોને વાચા આપતી રાષ્ટ્રીય પાર્ટી છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મને આ જે તક આપી છે એને હું ખૂબ સારી રીતના નિભાવીશ અને લોકોના વચ્ચે જઈ અને જે પ્રશ્નો છે એને તો કોંગ્રેસ પાર્ટી ઉઠાવતી જ હોય છે, પણ પ્રવક્તા તરીકે જે મારી નિમણૂકી થઈ છે તેના માટે હું કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ માનું છું। હાલ તો હમણાં અમારું લક્ષ્ય જે છે તે કોર્પોરેશનનું ઇલેક્શનનું છે, એમાં અમે સારું પરફોર્મ કરીએ, લોકોની જે વાત છે તે મીડિયા થકી સરકારને પહોંચાડીએ, લોકોના પ્રશ્નોને હલ કરીએ, એ રીતના અમારી કામગીરી રહેશે। મારું નામ ચિરાગ બ્રહ્મભટ્ટ છે।